પેલા તો અમારા ઉપર જ સીધું બ્રહ્માસ્ત્ર આવે, ગ્રહણ છૂટી ગયા પછી ટાંકાના પાણીથી નવાય કે ન નવાય. આ વિચારને લીધે ઘણા સેવાથી દૂર ભાગે છે કે આપણને ખબર ન પડે ખાસાનું શું ને સેવકીનું શું ને ક્યાં હાથ અડાડાય ને ક્યાં ન અડાડાય. હવે એ આપણો ઠાકોરજી છે, એ આપણા ઘરનો આપણો દીકરો છે. હકીકત શું છે કે પેલા તો ભોગ ધરવાની અંદર પણ એવી મર્યાદા રાખવામાં આવતી કે સખડી, પછી એક તરફ અનસખડી અને એક તરફ દૂધઘર. ત્યાર પછી ના મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. એટલે સરળ અર્થ એમ છે કે દેવોનો પણ દેવ શ્રી કૃષ્ણ, બ્રહ્મા ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ, એનો પણ ઈષ્ટ એ શ્રી કૃષ્ણ છે. દેવોનો પણ દેવ છે. જ્યારે પૂજા માર્ગની અંદર અર્ધભુક્ત કે આપણે જેનો ઉપયોગ કરી લીધો પછીથી વધેલી વસ્તુ એ વૈદિક મર્યાદા માર્ગમાં દેવતાઓને પણ નથી સ્વીકાર્ય, તો પછી કૃષ્ણ તો દેવાધિ દેવ છે, એને અર્ધ ભોગવાયેલી વસ્તુ ક્યારેય વિનિયોગ કરવી જોઈએ નહીં. ક્યારેય એને એ અર્ધ ભોગવાયેલી વસ્તુ એ ખાસ સમજો તો જ સમજમાં આવશે. સામી ભુક્ત સમર્પણમ, જેને અર્ધ ભુક્ત કહેવાય છે. અર્ધ ભુક્ત એટલે ભોગવાયેલી. આપણે શું સમજ છે કે ભાઈ ભંડારમાંથી આપણી ચા પાણી માટે 2 વાટકા ખાંડ આપણે કાઢી લીધી, ભંડારમાં જેટલી ખાંડ છે એ બધી અર્ધભુક્ત થઈ ગઈ. એ સિદ્ધાંત આપણે એવો લાગુ પાડીએ છીએ. કેળાની લૂમ લઈને ઘરમાં આવી રહ્યા છે, નાના છોકરાઓ છે, એને તો ખ્યાલ ન હોય બિચારાને, તેમ માંગી લે છે, તેમ કે છે કે હવે એ અર્ધભુક્ત થઈ ગઈ, બધું બહાર રાખી દો, ઠાકોરજીને ના ચાલે. આવો સિદ્ધાંત તમે લાગુ પાડી રહ્યા છો તો આપણું જે પણ કાંઈ છે બધું ઉચ્છિષ્ટ જ છે. સમજો, આપણો દેહ છે તો ભગવત સેવા તો હવે આપણે કરવા લાગ્યા, પણ પહેલાથી આપણે અનેક લૌકિક વ્યવહારોમાં આ દેહને વાપરો છે, એ અર્ધભુક્ત છે. આપણા ઘરમાં તો આપણે પહેલેથી રહીએ છીએ, ઠાકોરજી તો પછી પધરાવ્યા છે, તો પછી ઘરને ડિમોલિશ કરીને નવું ચણાવવું. આપણો બેંકનો જે વ્યવહાર છે, બેંક બેલેન્સ છે, એને તો પહેલાથી આપણે વાપરતા હતા, ઠાકોરજી તો હવે પધાર્યા, તો શું હવે બેંક બેલેન્સ અર્ધભુક્ત ન કહેવાય? અર્ધભુક્તનો સિદ્ધાંત એ અર્ધ ભોગવાયેલી વસ્તુ સુધી સીમિત છે. એટલે સાવ સ્પષ્ટ ભાષામાં જૂઠણ, એઠું એટલે અર્ધભુક્ત કહેવાય. સમજો, આપણે જોડી માટે, આપણી જોડી સીવડાવવા માટે કાપડ લીધું, એ કાપડમાંથી અડધો મીટર કાપડ વધ્યું, આપણી જોડી સીવડાવીને પછી અડધો મીટર કાપડ ક્યાં નાખી દેવું? તો આપણે એમ કહીએ કે એમાંથી ઠાકોરજીના વસ્ત્ર સીવી દે, તો એ અર્ધભુક્ત કહેવાય. જોડી સીવડાવતા પહેલા અડધો મીટર કાપડ આપણે ઠાકોરજી માટે કપાવી લીધું હોય, પછી જોડી બનાવીએ તો વાંધો નથી, પણ જોડી આપણી સિવાય ગયા પછી વધેલું છે ને, તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું. આપણે કોઈ વસ્તુ આપણા ઉપયોગ માટે લઈ લીધી હોય તો એ બાકીની શેષ વસ્તુ છે એ શું બધી ઉચ્છિષ્ટ થઈ જાય? એવો સિદ્ધાંત નથી. હવે એ કેવી રીતના સમજી શકશો કે ઘરનો ભંડાર છે ને એ કરિયાણાની દુકાન સમજો તમે. હવે કરિયાણાની દુકાનમાં તો વૈષ્ણવ ઠાકોરજી બિરાજતા હોય એ લઈ જાય ને વૈષ્ણવ ન હોય એ માલ લઈ જાય, કઈ તમારા માટે નવી ગુણ કે નવો ડબ્બો ન તોડે. તો ત્યાં તો નિયમ એ લાગુ નથી પડતો અર્ધભુક્ત નો, તો કઈ વસ્તુ ક્યાંયથી ખરીદી જ ન શકાય, બધે અર્ધભુક્ત જ લાગી ગયું. એ નથી. આપણે જેને પોતાના ઉપયોગમાં લઈ લીધી, આપણે વાપરી લીધી, પછી અડધી બચેલી હોય શેષ,
એ ઠાકોરજીની સેવામાં ચાલી શકે નહીં. માની લ્યો 6 કેળા લઈ આવ્યા, ઘરમાં નાનું બાળક છે એને જીદ કરી, તો 2 કેળા એમાંથી એને આપી દો, તો કઈ બાકીના જે 4 કેળા છે એ અર્ધભુક્ત થઈ નથી જતા. પણ એક જ કેળામાંથી 2 ભાગ કરો, એક ઠાકોરજીને ઉત્થાપનમાં ધરો ને એક એને પેલા ખાવા આપી દો, તો અર્ધભુક્ત થશે. અર્ધભુક્તની સાવ સાચી સમજ કે આપણે ઉપયોગ કરી લીધી હોય પછી, અને પુરુષોત્તમજી તો હજી સ્પષ્ટતા કરી દે કે આપણને એમ રહે ને કે ઘરમાં સામગ્રી થતી હોય ને તો એની સુગંધ તો બધે જાય. બાજુવાળો તરત આવે કે તમારા ઘરમાં કઈ પ્રસંગ છે, આજે બહુ સારી સુગંધ આવે છે, તો આપણે એમ કે લ્યો આ બધી સામગ્રી હવે ફેંકી દો, અર્ધભુક્ત થઈ ગઈ. હવે સુગંધને કેમ બાંધીને રાખવી? સુગંધ તો આવે ને, પણ પુરુષોત્તમજી સમજાવે છે કે ખાલી સુગંધ લઈ લેવાથી એ વસ્તુ અર્ધભુક્ત નથી થતી. જ્યાં સુધી ઇન્દ્રિયોનો વ્યાપાર, આપણે વસ્તુ લેવાની ઈચ્છા થઈ જાય અને આપણે એને ખાઈ ન લઈએ ત્યાં સુધી અર્ધભુક્ત નથી થતી. ખાલી સુગંધથી એ વસ્તુ છોવાતી નથી. અને પુષ્ટિ માર્ગમાં તો નિયમ છે કે આપણે કાકડી લઈએ, ચીબડું લઈએ તો પહેલા ચાખવાની, પહેલા ચાખીને કે ક્યાંક કડવું ન આવી જાય તો સમારતા વખતે જ પહેલા એ આપણે આજ્ઞા લઈને ચાખી લઈએ છીએ, ગળે નથી ઉતારતા, ખાલી ચાખીને થૂકી દઈએ છીએ પ્રભુના સુખાર્થે. તો એ તો બધા નિયમો છે કે પ્રભુને એવી કોઈ સામગ્રી હોય કે સંશય હોય પણ રસોઈમાંથી ન ચાખી શકાય કે મીઠું વધારે પડ્યું કે ઓછું પડ્યું એવી રીતના ચાખી લ્યો તો અર્ધભુક્ત થઈ જાય. એવી આદત ન રાખવી કે આ તો પાછું વાતનું વતેસર થાય. કે એમ કીધું છે કે પેલા ઠાકોરજીને પરિશ્રમ ન પડે ચાખો, એટલે દાળ કરતા હો તો આમ હાથમાં લઈ ચાખીને ક્યાં ગળે નથી ઉતારવી, ખાલી જીભ ઉપર રાખવી છે. એના માટે નહીં, અમુક વિશેષ પદાર્થો છે કે જેમાં ચીબડા છે કે એવા કડવાહટ હોવાની શક્યતા રહે તો સમારતા વખતે પેલા આજ્ઞા લઈને અલગથી ચાખી લે. કડવું હોય તો કાઢી નાખીએ આપણે એને. તો એ રીત છે, પરંતુ એને ઉપભોગ કરવાની વૃત્તિ આપણી અંદર નથી જાગતી ત્યાં સુધી એ વસ્તુ અર્ધભુક્ત થતી નથી. એટલે એને સ્પષ્ટતાથી સમજો કે ભંડારમાંથી કાંઈ વસ્તુ લઈ લેવામાં આવે તો કરિયાણાની દુકાનથી એ સેવા કરનારના ઘરે જાય, સેવા ન બિરાજતી હોય એના ઘરે વસ્તુ જાય. એ ખાંડ છે તો એ ઠાકોરજીના એ ઉપયોગમાં પણ આવે અને બહારના ઉપયોગમાં પણ આપણે આજ્ઞા લઈને લઈ શકીએ. ત્યારે ખાલી એવી પરિસ્થિતિઓ છે કે સાંજની સેવા નથી કરી શકતા, સાંજની સેવા નથી કરી શકતા તો સાંજના પાછો પ્રસાદ તો લેવો પડે કે ન લેવો પડે, તો ત્યારે ખાલી આજ્ઞા માંગવાનો વ્યવહાર છે એ ભૂલવો જોઈએ નહીં. મંદિરની સન્મુખ આજ્ઞા માંગીને, અને એટલી આપણને ભાવના રહેવી જોઈએ કે 2 ટાઈમ સેવા પહોંચવી જોઈએ, પણ દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ નથી પહોંચી શકાતી, પણ એટલું તો આપણને ભાન છે કે પ્રભુ સ્વામી છીએ અને આપણે દાસ છીએ, તો એને છોડીને કોઈ વસ્તુ આપણે લેવી જોઈએ નહીં. તો ત્યારે ખાલી નિવેદન જણાવવું, સમર્પણ છે એ વ્યવહાર છે, પણ નિવેદન છે એ ખાલી જણાવવા પૂરતો સીમિત છે કે આપણે બોલીને આજ્ઞા લઈએ છીએ. તો આજ્ઞા લેવાનો પણ એ પ્રકાર છે કે સાંજના જો નથી થઈ શકતું તો આજ્ઞા તો લઈને મનમાં ભાવના રાખવી જોઈએ કે પ્રભુને આરોગાવવું જોઈએ. અને એટલું વિશેષમાં કે કોઈ પણ મહેમાન આવે, નૂતન વસ્તુ બનાવવી પડે તો કોઈ ના નથી, પણ બની શકે તો આપણે ન લઈએ, અને જો લેવું પડે તો બીજે દિવસે ઠાકોરજીને રાજભોગમાં એ આરોગાવવાનો પણ વિચાર રાખવો જોઈએ. હવે સેવા કરનાર હોય, વરસાદની સિઝન છે ને સાંજના સેવા થતી ન હોય ને વરસાદ વરસતો હોય અને ઘરમાં એમ કે આ ભૂંજેણા કરો ગરમ ગરમ, હવે ત્યાં તો ના ન પડાય કે ભાઈ આ સેવા નથી થતી, તો પછી હવે અત્યારના વિચાર માંડી વાળો એવું તો ન કહેવાય, બનાવવા પડે. અને પછી એમ કે એકલો એકલો ખાવું એ મજા ના આવે, તારે ખાવું તો પડશે ભેગું, તોય આપણે એમાંથી છૂટી ન શકીએ. પણ બીજે દિવસે ઠાકોરજીને આરોગાવાનો તો વિચાર રાખવો જ જોઈએ. એટલે કોઈ વસ્તુ
મંદિર ભોગ ધરો તોય ઠાકોરજી આરોગશે તો નહીં, આજ્ઞા જ આપશે. એટલે આજ્ઞા લેવાનો પ્રકાર છે. સામે સાજી દ્યો મંદિરની તો ઠાકોરજી તો પોઢી ગયા છે, તમે સૈન કરાવી દીધા સવારના, તો ખાલી આજ્ઞા લેવાનો પ્રકાર છે. તો એ તો એમને પણ માંગી શકાય છે. કાચી સામગ્રી કાઢીને મંદિર સન્મુખ કરીને પછી એ બનાવી શકાય છે. આજ્ઞા તો લઈ શકાય, એમાં કોઈ આટલા અસ્પૃશ્ય વસ્તુને અડ્યા હોઈએ આપણે કે ભાઈ રાતના વાસી ચાદર ઉપર બેઠા હોઈએ કે સૂતા હોઈએ, અથવા કોઈ વાસી વસ્તુ કે એને આપણે સ્પર્શ કરી ગયા હોઈએ, તો કંઈક રેશમી કે કંતાનથી કંઈક ભંડારમાંથી આપણે કાઢવાનો આગ્રહ રાખવો જોઈએ. જઈ તો શકાય, પણ જો આપણી સ્વચ્છતા છે કે એવી કોઈ વસ્તુને આપણે અડકા નથી, તો પછી તમે એમાંથી કાઢી શકો છો, એમાં કોઈ બાદ નથી નડતો. એટલે આ વસ્તુ છે કે આ શીખવાની આવશ્યકતા છે કે કેવી રીતના રહેવું. આ વિચારને લીધે ઘણા સેવાથી દૂર ભાગે છે કે આપણને ખબર ન પડે ખાસાનું શું ને સેવકીનું શું ને ક્યાં હાથ અડાડાય ને ક્યાં ન અડાડાય. એટલે એવું બધું ટેન્શન લેવાની જરૂર નથી. હવે કંઈક અપરાધ થશે તો પણ ઠાકોરજી છે એ તો કૃપા જ વિચારશે. કંઈ એ મોટો અપરાધ થઈ જાય તો કઈ એવો ભય ન રાખવો, સેવાથી દૂર રહેવું એ જ મોટામાં મોટો અપરાધ છે. આ બધી વસ્તુ તો એમને એમ શીખાઈ જાય કે ભાઈ ઠાકોરજીની હકીકત શું છે કે પહેલા તો ભોગ ધરવાની અંદર પણ એવી મર્યાદા રાખવામાં આવતી કે સખડી, પછી એક તરફ અનસખડી અને એક તરફ દૂધઘર. હકીકતે ઠાકોરજી એમ કે છે કે મારી આગળ તમે મર્યાદા લીટા ન તાણો તોય ચાલશે, હું તો આ સખડીમાં પેલા શ્રી હસ્ત કરીને સીધો દૂધઘરમાં પધરાવી દઉં, એટલે થઈ ગયું પૂરું. ઠાકોરજી આગળ તો બધું એક જ છે, પણ આપણી મર્યાદાને કારણે સરાવીએ ને ત્યારે રીત છે કે પેલા દૂધઘર મેવો ઇત્યાદિ સરી જાય, પછી અનસકડી સરે ને છેલ્લે સકડીને હાથ અડાડી. એટલે જે પછી કોઈ સામે આવે અને કોઈને પ્રસાદ લેવડાવવાનો આગ્રહ હોય તો કોઈ એમ કે અમે તો સખડી નહીં લઈએ, તો કે અનસખડી લ્યો, અનસખડી અમારે નહીં ચાલે, દૂધઘર લ્યો. લેવડાવવાનો પ્રકાર હોય તો એના માટે અલગ અલગ રાખીએ છીએ આપણે વ્યવસ્થા. ભોગ સરે પછી પણ ભોગ ધરવામાં ઘણા એટલા બધા કન્ફ્યુઝ થતા હોય, આ હાથ અહીંથી અહીંયા આડી ગયો, આ હાથ અહીંથી અહીંયા આડી ગયો, હવે આ છોવાઈ ગયો, હાલે. એમાંથી પછી કંટાળી જાય સેવામાં કે આ યાદ જ નથી રહેતો, આમથી આમ થઈ જ જાય છે બધું. ચેતસ્તત પ્રવણમ ઠાકોરજીમાં થવાની બદલે એમાં થવા માંડે. એનો જ વસ્તુ, કારણ કે આવા પ્રોબ્લેમ થાય છે જે ન સમજી શકે, ન સ્વીકારી શકે. હું ઠાકોરજી નહીં કે શિંગાર ન કરી શકું, એવી સમસ્યા. કેમ કે મારા ઘરના 100 વખત કયો ને તો હાથ ખાસા કરવાનું ભૂલી જ જાય, એટલે ભૂલી જ જાય. હું શિંગાર કરતા કરતા મારું ધ્યાન અહીંયા હોય કે કરી તો નહીં નાખ્યું હોય ને અડી તો નહીં લીધું હોય ને, એટલે કે હું શિંગાર જ નથી કરી શકતો, મંદિરમાં રહી જ નથી શકતો. જ્યાં સુધી રસોઈ ન કરી લે ને મારે ઉપર જ રહેવું પડે, વારંવાર વારંવાર હાથ ધોવાનું કેવું જ પડે. પણ આ કોઈ રીત નથી. ચેતસ્તત પ્રવણમ ઠાકોરજીમાં થવું જોઈએ. આમાં ભૂલ થઈ જશે તો પણ સ્વીકાર્ય છે, પણ ઠાકોરજીમાં ચિત્ત ન ચોટે એ શું કામનું. એટલે ઘણી વાર આવા એ આપણને રિએક્શન આવી જતા હોય ખોટે ખોટા, કે ભાઈ આપણું આચાર વિચારની અંદર મન કેન્દ્રિત થઈ જતું હોય, ઠાકોરજીમાં ન થાય. પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ. આપણો ઉપભોગ થયેલા પછીની જે શેષ વસ્તુ છે એ જ અર્ધ ભુક્ત ગણાય છે. એ ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાવવું જોઈએ નહીં. બાકી ભંડાર છે એમાંથી લઈ લ્યો તો પણ સ્વીકાર્ય છે. કારણ કે આમાં કોઈ એવું નથી. ઘણાને પ્રશ્ન એવો થાય છે કે ઠાકોરજીની વસ્તુ પધરાવીએ ને નામ દેવાય જાય ને કે આ ઠાકોરજી માટે લઈ આવ્યા, તો પછી કે મનમાં સંશય આવી જાય કે હવે આપણે લેવું કે ન લેવું. હવે એ આપણો ઠાકોરજી છે એ આપણા ઘરનો આપણો દીકરો છે. હવે દીકરા માટે આપણે કંઈક લઈ આવતા હોઈએ તો આપણને એવો ભાવ ન જાગવો જોઈએ કે હવે મારે ચાલશે કે ન ચાલે. કે બધી વસ્તુની માલિકી તો આપણી જ છે. સમર્પણનો પ્રકાર શું છે? આ દાન નથી. એટલે જ તો નિવેદન દાન ને સમર્પણ ને સમજાતા કે દાન નથી પણ સમર્પણ છે. માલિકી તો આપણી જ છે ને.
પણ એ માલિકી આપણી કેન્સલ થાય તો ઠાકોરજીની કહેવાય ગયું હોય તો પણ એમ થાય કે હવે ઠાકોરજીનું થઈ ગયું, આપણે ન ચાલે. પણ એ ઠાકોરજીનું માનીએ છીએ, પણ માલિકી તો આપણી જ છે. એટલે કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો તો એમાં નામ દેવાઈ જાય તો પણ એવું કોઈ મનમાં સંશય ન રાખો કે હવે એ વસ્તુ આપણે લેવાય કે ન લેવાય, કે ભાઈ એ આપણા માર્ગનો એ સિદ્ધાંત નથી, હશે કોઈ અન્ય માર્ગમાં, પણ આપણે તો આપણા ઘરનો ઠાકુર છે, બધી માલિકી આપણી જ છે. એમાં પ્રભુ બિરાજી રહ્યો છે. ખાલી એમાં ભાવના છે કે પ્રભુ આપણો સ્વામી છે અને આપણે દાસ છીએ. એટલે ક્યારેય પણ એવો સંશય ગ્રહ સેવામાં તો આવી જ ન શકે કે આ ઠાકુરજીના નામનું કહેવાય ગયું પછી આપણા ઉપયોગમાં આવી શકશે કે નહીં આવી શકે. ઠાકોરજીની જે વસ્તુ ઠાકોરજીના ઉપયોગમાં આવે, ઠાકોરજીની જારીજીમાંથી જલ આપણે તો ન પી શકીએ, કારણ કે ઠાકોરજીની માની લીધી છે. પછી ઠાકોરજીના જે પાત્રો છે, તમારા ઘરનો સામાન હોય તમારો જ કહેવાય, અન્યના ઉપયોગમાં એ આવી શકે નહીં. પણ એટલી મર્યાદા તો ખરી ને કે ઠાકોરજી માટે જે આપણે કરાવેલા વાસણો ઇત્યાદિમાં આપણે તો ભોજન ન કરી શકીએ, એવી જ રીતના ઠાકોરજીની કટોરી ગીરવે મૂકી ત્યારે એ ઠાકોરજીની સત્તાનું છે કે ઠાકોરજીને એ વસ્તુ છે એ ગીરવે મૂકીને દ્રવ્ય આવેલું છે, તો એ ઠાકોરજીને રાજભોગ ધરાણો, પણ પ્રસાદ રૂપે આપણે તો ન લઈ શકાય. ઠાકોરજીનો નેક ભોગ ચાલી શકે, પણ આપણે એ વસ્તુથી નિર્વાહ કરી શકાય નહીં, કારણ કે એ ઠાકોરજીના પાત્ર હતા, આપણા તો નથી. એટલે પછી ઠાકોરજી માટે નવું પધરાવી દેવું પડે. નાના જારીજીને કંઈક આપણે એ બહાર આપી અથવા એને પાછું ગળાવીને એમાંથી કંઈક ખીલોના ઇત્યાદિ કરાવીને ઠાકોરજીને જ વિનિયોગ કરી દેવો જોઈએ. એટલે નામ આપીની ભાવના આપણી છે કે આપણે નથી ઉપયોગ કરવાનો, કે આ ઠાકોરજી ના ઉપયોગ માટે છે, આપણા ઉપયોગ માટે નથી. બાકી તો પછી એ જ પાત્રમાં કે એ જ તમે જમી લ્યો ને. ઠાકોરજીને રાજભોગનો થાળ લીધો છે તો એમાં જ તમે શા માટે બેસી નથી જતા? ભાવના ઉપર, હા, તો ચાલી શકે. એમ તો અત્યારના અમુક બાબતો છે ને એકદમ સેન્સિટિવ છે. હકીકતે ઠાકોરજીના ગાદીના શિંગાર છે ને એ આપણા પહેરવામાં પણ આપણે લઈ શકીએ, અને પછી ખાસા કરીને પાછા ઠાકોરજીને ધરાવી પણ શકીએ, કારણ કે છે તો આપણી માલિકીનું. પણ સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપ, એટલે વ્રજાધીપ છે, ભલે આપણા ઘરનો સભ્ય બન્યો પણ વ્રજાધીપ છે એ મર્યાદા પાછી આપણે ઓળંગવી જોઈએ નહીં. એટલા માટે એ વ્યવહાર છે એવો આપણો, એટલે એ પાઠ પાડવામાં આવે વ્યવસ્થાના રૂપમાં કે જૂઠણ કુઠણ ઠાકોરજીની રસોઈની અંદર ક્યાંય અડી ન જાય. એ આપણી વ્યવસ્થા છે કે ભાઈ અહીંયા આપણી સ્વચ્છતા જાળવવી, એ પાત્રનો વિવેક રાખવો કે ઠાકોરજીના રસોઈના પાત્ર છે એ આપણી રસોઈ કે આપણા જમવાના વાસણ સાથે ભેગા ન થઈ જાય, કારણ કે ત્યાં શુદ્ધતાનો ખ્યાલ છે. અને એક મર્યાદા છે વ્રજાધીપની કે સાવ પછી આપણી જેવો વ્યવહાર એ ત્યારે નહીં થઈ શકે. એટલે એ વસ્તુને આપણે અહીંયા સમજવાની જરૂર છે. એ પોતાની ભાવનાથી સમજી શકાય કે જે ઠાકોરજી માટે છે આપણી ભાવના થઈ ગઈ, પછી એમાંથી આપણે કંઈક દ્રવ્ય વેચીને લીધું છે તો ઠાકોરજીને વિનિયોગ કરાવાય, પણ આપણે તો એ ન જ લઈ શકાય. એટલે સ્પષ્ટ એ વસ્તુ છે કે મર્યાદા અહીંયા વ્રજાધીપની રાખવી જરૂરી છે. એટલે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ. હવે તેના પછી તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમમત. તેમાં આપણે આવતા વખતે જોશું કે શું વિધાન છે મર્યાદા માર્ગના, અને આપણા પુષ્ટિમાં એને કેવી રીતના લેવામાં આવે છે કે પ્રભુ માટે કરેલો દીવો એનો પ્રકાશ પણ આપણા ઉપયોગમાં ન લઈ શકાય. મર્યાદામાં એ વિધાન છે, પણ આપણા પુષ્ટિ માર્ગની અંદર એવું નથી. એ વાતને આપણે સમજીશું. અને આમાં કંઈ અર્ધભુક્તની અંદર પ્રશ્ન હોય તો અવશ્ય પ્રશ્ન વચ્ચેથી પણ કરી શકાય છે અને ઘરેથી લખીને પણ લઈ આવી શકાય છે. મુખ્ય પ્રયત્ન છે
કે સાચી સમજ કેળવીએ અને કંઈક દ્વિધા સેવામાં છે કે કંઈક આચાર વિચારમાં છે તો એનો ખુલાસો અહીંયા તમે માંગી શકો છો. આશ્રયનું પદગાન કરીએ. નિમકની કટોરી ધરીએ છીએ ને આપણે, કટોરી નમકની આવે જ છે ભોગમાં, બસ એટલે એ ભોગ ધરી દેવાનું, પણ પછી નમકની કટોરી હોય પણ એ ચાખાય તો નહીં જ ત્યાં. એટલે એ રીતનો સંશય એમાં છે કે આપણે ભૂલી ગયા કે ના ભૂલી ગયા, એના માટે નમકની કટોરી પણ આપણે ભોગમાં ધરીએ છીએ. એટલે એ વસ્તુ પણ ચાખી તો ન જ શકાય એવા સંજોગોમાં ત્યાં. એટલે અમુક પ્રશ્નો છે ને એના ખુલાસા આપવાની અંદર અત્યારના સમયની અંદર બહુ ડેન્જરસ સમય ચાલી રહ્યો છે, વિકટ સમય. તમારા બધા માટે નહીં, અમારા માટે. કારણ કે મધપૂડો હોય ને ક્યાંક તો એને એમને પડ્યો રહેવા દેવાય, શાંતિથી નીકળી જવાય. પણ એમાં કાકડી ચારો કરો ને તો એક નહીં 100 માખી ઉડે, 100 માખી ઉડે. એટલે એમાં જો કાકડી ચારો થાય ને તો અત્યારના એવા પ્રશ્ન સામે ઉડીને આવે ને કે એનો જવાબ દેવો અશક્ય થઈ. પેલા તો અમારા ઉપર જ સીધું બ્રહ્માસ્ત્ર આવે, ગ્રહણ છૂટી ગયા પછી ટાંકાના પાણીથી નવાય કે ન નવાય. હવે અમે શું કહીએ, શું બતાવીએ? શાસ્ત્ર કહેતું હોય ના તો ન કહી શકાય. શાસ્ત્ર તો ટંકી ડંકી કઈ માનતું જ નથી. આખા શાસ્ત્રમાં ક્યાંય ટાંકો નથી. પછી ટાંકાને લુવાનો તો કાર્યક્રમ દૂર રહ્યો, અંદર ઉતરીને આખો કોરો કરી નાખીએ, પણ કોરો પણ ટાંકો જ નથી ચાલતો શાસ્ત્રમાં. એટલે અમે હા તો ન કહી શકીએ. પાછા અમે સ્નાન એમાં જ કરતા હોય ટાંકામાંથી, તો તમને ના કેમ પાડી શકીએ? એટલે આ દુવિધાયુક્ત પ્રશ્ન થઈ ગયો કે અત્યારના નદી સરોવર કે સમુદ્રમાં નાવા કોણ જાય ગ્રહણ છૂટ્યા પછી? શાસ્ત્ર તો એમ કે છે કે ત્યાં જ શુદ્ધિ થાય, પણ અત્યારના અમુક માનવું પડે. અને અમારા ઉપર પાછો આઘાત ન કરવો કે તરબૂચ ખાવું કે ન ખાવું. એટલે અમે એમ કહીએ કે તમારી જવાબદારી, તમારા વિવેકથી તમને જે લાગતું હોય ને એ પ્રમાણે કરવું. અમારું નામ નહીં વચ્ચે. અમને પૂછીને પાછા એમ કે આમ તો અમે નહોતા ધરતા પણ બાવાએ આજ્ઞા કરી એટલે ધરીએ છીએ. તમે સારા ને સારા. એટલે આને એક પૂજ્ય શામુદાદા આજ્ઞા કરે છે કે આ મધપુડાને એમને રહેવા દેવો. એમાં કાકડી ચારો કરશો ને તો 100 માખી ઉડશે, અને પછી એનો કોઈ તોડ અત્યારના સમયની અંદર આપી જ ન શકાય, દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ. એટલે આવા પ્રશ્નો છે ને એ આપણી વિવેક બુદ્ધિથી સમજી લેવાના અને આચરણ કરવા માંડવાના. એવો પ્રશ્ન પછી એ પૂછીએ તો અમે દુવિધામાં સૌથી વધારે કે અમે એ રીતના ચાલતા હોય તો તમને ના કેમ પાડીએ, અને શાસ્ત્ર વિરુદ્ધ પાછું અમે કઈ કેમ શકીએ? એટલે અમારે તો બે બાજુથી ગળા ફાંસો આવી જાય. એટલે આવા બધા સેન્સિટિવ પ્રશ્ન કહેવાય. એટલે એને કાકડી ચારો કર્યા વિના એમને નીચેથી નીકળી જવાય કે મધપુડાને છેડવો નહીં. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. સાધન યોર નહીં આકલી મેં જાસો હોત નિવેરો. सूर कहा कहे द्विविध याधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़यिन चरणन केरो. दृढ़यिन चरणन केरो भरोसो, दृढ़यिन चरणन केरो. श्री वल्लभाधीश की, श्री गोपीनाथ जी परम दयाल की, श्री गोसाई जी परम दयाल